તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ બરાબર છે, એમના માટે કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો છે। ઇન શોર્ટ, તમે જો મેડિકલ કે પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગો છો તો તમારા મનમાં જે ઉદ્ભવતા પ્રશ્નો હોય છે કે આ શું થશે, આનું એડમિશનનું શું થશે, તો એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોમાં તમને મળવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વિડીયો જોવાનો ચાલુ કર્યો છે તો આ વિડીયોને સ્કીપ નહીં કરતા, આ વિડીયોને સંપૂર્ણ જોજો, કારણ કે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે જો તમે મેડિકલ કે પેરામેડિકલમાં એડમિશન લેવાના હોય તો બરાબર છે મિત્રો। તો એ કેટલાક પ્રશ્નો અને એનું સોલ્યુશન તમને આજે મળવાનું છે। અને બીજું, જો તમે પહેલીવાર ચેનલ પર આવ્યા છો અને ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। તો વિદ્યાર્થી મિત્રો, હવે વિડીયો શરૂ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને દેખાતું હશે કે એસી PUGMEC માટે વારંવાર પૂછાતા પ્રશ્નો એટલે કે FAQs। તો હવે મિત્રો, અહીંયા તમને પહેલો પ્રશ્ન દેખાતો હશે, તો એ પહેલા પ્રશ્ન વિશે વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે અત્રેની સમિતિ કેટલા અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે અને કયા બોર્ડમાં ભણતો વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકે। એટલે કે આ જે એસી PUGMEC જે કમિટી છે ગુજરાતમાં આવેલી, એ કેટલા અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા કરે છે અને કયા બોર્ડમાં ભણતો વિદ્યાર્થી એમાં ભાગ લઈ શકે। તો એનો સોલ્યુશન જોઈએ તો પહેલું લખ્યું છે કે MBBS એટલે કે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી, ત્યારબાદ બીજું છે BDS એટલે કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી, ત્રીજું છે BAMS એટલે કે બેચલર ઓફ આયુર્વેદિક મેડિકલ એન્ડ સર્જરી, અને ચોથું છે BHMS એટલે કે બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી। એટલે કે MBBS છે, BDS છે, BAMS છે અને BHMS માટે આ કમિટી પ્રવેશ પ્રક્રિયા કરે છે જે ગુજરાતમાં આવેલી છે। ત્યારબાદ જોઈએ તો કયા બોર્ડમાં ભણતો વિદ્યાર્થી પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે એ મુજબ કે ધોરણ 10 ગુજરાત રાજ્યમાંથી પાસ કરેલ હોવું ફરજિયાત છે। એટલે કે ગુજરાતમાંથી જ એણે ધોરણ 10 જે છે પરીક્ષા આપેલી હોવી જોઈએ અને પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ પ્રવેશ માટે વિદ્યાર્થી ગુજરાત રાજ્યમાં જન્મ થયેલ હોવો અથવા ગુજરાત રાજ્યનો ડોમિસાઇલ હોવો ફરજિયાત છે। ટૂંકમાં એટલે કે ગુજરાતમાં જન્મેલો હોવો જોઈએ, એનું જે સર્ટિફિકેટ ડોમિસાઇલ જે છે એ ગુજરાતનું હોવું જોઈએ અને પાસ કરેલું હોવું જોઈએ ધોરણ 10 બરાબર છે। ત્યારબાદ જોઈએ તો ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, ICSE, NIOS અને કેમ્બ્રિજ બોર્ડના ગુજરાત રાજ્ય સ્થિત શાળામાંથી ધોરણ 12 સાયન્સ એટલે કે B અથવા તો AB ગ્રુપ પાસ કરેલ વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે બરાબર છે। એટલે કે તમને અહીંયા 4 બોર્ડ દર્શાવેલા છે। પહેલાં તો છે GSEB, ત્યારબાદ સેન્ટ્રલ બોર્ડ એટલે કે જે તમે CBSE કહો, ત્યારબાદ ICSE બોર્ડ અને NIOS બોર્ડ બરાબર છે। તો આ બોર્ડ જે પણ પરીક્ષા પાસ કરેલી હોય એ વિદ્યાર્થી અને B ગ્રુપ અને AB ગ્રુપનો હોય તો આ પ્રવેશ પ્રક્રિયામાં એ વિદ્યાર્થી ભાગ લઈ શકે છે। ક્લિયર છે મિત્રો? ત્યારબાદ અહીંયા જોઈએ તો જે વિદ્યાર્થીના પિતા ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર દાખલા તરીકે ગુજરાત રાજ્ય એલોટ થયેલ હોય અને ગુજરાત રાજ્યની બહાર પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતા હોય તેવા IAS, IPS અને IAFs હોય અથવા ગુજરાત સરકારના કર્મચારી હોય અને એડમિનિસ્ટ્રેટિવ કારણોસર ગુજરાત રાજ્યની બહાર પ્રતિનિયુક્તિથી ફરજો બજાવતા હોય, એટલે કે આ જે લાયકાત છે એ બજાવતા જે કોઈપણ વિદ્યાર્થીના પિતા હોય તો એમને પણ આ કમિટીમાં ભાગ લેવા મળી શકે છે। અને જે વિદ્યાર્થીના પિતા ડિફેન્સમાં હોય, ગુજરાત રાજ્યના ડોમિસાઇલ હોય અથવા હાલ ગુજરાત રાજ્ય બહાર સેવા આપતા હોય, એટલે કે જે આર્મી ઓફિસર હોય, મિલિટરી ઓફિસર હોય બરાબર છે, એ મુજબની અહીંયા વાત થાય છે। તો આ બધી જે લાયકાત છે એ ધરાવતા કોઈપણ વિદ્યાર્થીના પિતા હોય જે આ ફરજ બજાવતા હોય તો આ કમિટીમાં એ પ્રવેશ માટે લાયકાત ગણાશે બરાબર છે મિત્રો। ત્યારબાદ જે વિદ્યાર્થીએ જવાહર નવોદય યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં આવેલી કોઈપણ શાળાઓમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો હોય અને ત્યારબાદ ઉપરોક્ત યોજના હેઠળ ગુજરાત રાજ્યની બહાર આવેલી કોઈપણ શાળામાં અભ્યાસ કર્યો હોય અને ગુજરાત બહાર સ્થિત નવોદય વિદ્યાલયમાંથી લાયકાતની પરીક્ષા પાસ કરેલી હોય, ચાલુ શૈક્ષણિક વર્ષમાં લેવાયેલ નીટમાં લાયકાત ધરાવનાર અને HSC અથવા તો તેની સમકક્ષ પરીક્ષામાં PCB થિયરી અને પ્રેક્ટિકલ ટકાવારીમાં પાસ કરેલ ગુણ મેળવ્યા હોય તેઓની ઉમેદવારી MBBS, BDS, BAMS અને BHMSના મેરિટ લિસ્ટમાં સામેલ કરવામાં આવશે બરાબર છે।
એટલે કે વિદ્યાર્થી મિત્રો કે આજે જવાહર નવોદય યોજના હેઠળ તમે જો ધોરણ 8 સુધીનો અભ્યાસ કરેલો છે અને ત્યારબાદ જો તમે ગુજરાતની બહાર જઈને જો કોઈ પણ પરીક્ષા પાસ કરી હોય તો પણ તમને આ કમિટી દ્વારા જે પ્રવેશ MBBS BDS BAMS ને BHMS છે તો એમાં પ્રવેશ માટે તમે લાયકાત ગણાશો અને ત્યારબાદ તેણે ચાલુ શૈક્ષણિક વર્ષમાં લેવાયેલ નીટમાં જે HSC અથવા તો તેને સમકક્ષ જે PCB થિયરી પ્રેક્ટિકલની ટકાવારી છે જે 50% ગુણ કહેવાય, બરાબર છે, જે પાસ કરેલી હોય 40% ગુણ તમે કેટેગરી વાઇઝ ગણી શકો, તો એ જે છે પાસ કરેલી હોવી જોઈએ નીટ પરીક્ષાના આધારે, બરાબર છે, અને ક્વોલિફાય હોય તો તમે MBBS BDS કે BAMS BHMSમાં ભાગ લઈ શકો છો. ભલે ગુજરાતની બહારનો હોય પરંતુ ધોરણ 8 સુધી જે જવાહર નવોદય યોજના છે એના હેઠળ એ લાયકાત ગણી શકશે, બરાબર છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્નની વાત કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા દેખાતું હશે એ મુજબ કે આ એડમિશન અંગેની તમામ માહિતી દર્શાવતી વેબસાઇટ કઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આજે મેડિકલ પેરામેડિકલ રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, ચોઇસ ફિલિંગ પ્રોસેસ છે, એડમિશન કન્ફર્મ કરાવવાની જે બધી પ્રોસેસ થાય છે એ ગુજરાતની એકમાત્ર વેબસાઇટ મેડિકલ પેરામેડિકલ એડમિશન હોય એના માટે www.mededmgujarat.org પરથી તમે સંપૂર્ણ માહિતી આ મેળવી શકો છો. જે સીટ હોય છે, જે ફીઝ હોય છે, બધાની જ માહિતી તમે મેળવી શકો છો. ક્લિયર છે મિત્રો? તો આ બીજો પ્રશ્ન હતો. હવે મિત્રો આપણે ત્રીજા પ્રશ્ન પર જો ચર્ચા કરીએ તો ત્રીજો પ્રશ્ન એવું કહે છે કે ગવર્મેન્ટ અથવા તો મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ માટે કોણ અરજી કરી શકે છે? તો એનો આન્સર છે મિત્રો કે ઉમેદવાર કે જે ભારતનો નાગરિક છે અને તેણે ગુજરાતમાં આવેલી શાળામાંથી 12મું અને 10મું ધોરણ પાસ કરેલ છે. એટલે કે ટૂંકમાં ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટામાં એ જ ભાગ લઈ શકે કે જે ભારતમાં રહે છે, ગુજરાતમાં રહે છે અને લાયકાત છે એનું 12મું અથવા તો 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. ક્લિયર? ઉમેદવારે નીચેના ગુણ સાથે ધોરણ 12માં થિયરી પ્લસ પ્રેક્ટિકલના ગુણ સાથે પાસ થવું પડશે. એટલે કે અહીંયા લાયકાત કેટલીક દર્શાવી છે અલગ અલગ કેટેગરી વાઇઝ. સૂચિત જનજાતિ ST કેટેગરી અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે SC/BC કેટેગરી અને શારીરિક રીતે વિકલાંગ એટલે કે PWD કેટેગરીના જે ઉમેદવાર છે આ તમામે તમામ SC ST અને SC/BC તો આ બધા માટે ઓછામાં ઓછી ટકાવારી ધોરણ 12માં 40% હોવી જરૂરી છે. તો આ યાદ રાખજો. 50% કોના માટે, ત્યારબાદ 45% કોના માટે અને 40% કોના માટે. ઇઝ ઇટ ઓકે મિત્રો? તો આ યાદ રાખજો. યસ. હવે મિત્રો જો આગળ વધીએ તો અહીંયા એવું લખ્યું છે કે ઉમેદવારોએ પ્રવેશના જે તે વર્ષમાં નીટ UG પ્રવેશ પરીક્ષા આપેલી હોવી જોઈએ અને સક્ષમ ઓથોરિટી દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર લાયક ઠરવા જોઈએ. એટલે કે ઇન શોર્ટ તમે નીટ UG પરીક્ષામાં ક્વોલિફાઈડ હોવા જરૂરી છે, બરાબર છે, તો જ તમે ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટામાં ભાગ લઈ શકો છો. તો આટલા જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટામાં અરજી કરી શકો છો, ભાગ લઈ શકો છો. હવે મિત્રો આપણે ચોથા પ્રશ્નની વાત કરીએ તો ચોથો પ્રશ્ન એવું પૂછવામાં આવે છે કે જો હું ગુજરાતની બહારની સ્કૂલમાં 12મું ધોરણ પાસ કરું છું તો શું હું MBBS BDS BAMS કે BHMS અભ્યાસક્રમો માટે અરજી કરી શકું છું? તો એનો જવાબ છે ના, તમે ગવર્મેન્ટ કે મેનેજમેન્ટ કોટામાં અરજી નહીં કરી શકો. તમે ફક્ત અને ફક્ત NRI કોટામાં જ અરજી કરી શકો. એટલે કે ટૂંકમાં જો તમે બીજા દેશમાંથી આવ્યા છો, બરાબર છે, ભારત દેશના તમે નથી, NRI છો, તો તમે NRI કોટામાં અરજી કરી શકો. મેનેજમેન્ટ ગવર્મેન્ટ કોટામાં તમે અરજી કરી શકો નહીં. તમે ફક્ત અને ફક્ત NRI કોટામાં ભાગ લઈ શકો છો. ઇન શોર્ટ આવું કહેવા માગે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો જો તમે ગુજરાતની બહાર પરંતુ ભારતમાંથી જ 10મું કે 12મું ધોરણ પાસ કર્યું હોય તો તમે પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક હોમિયોપેથિક કોલેજના એટલે કે BAMS BHMS અભ્યાસક્રમોની 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠક માટે અરજી કરી શકો છો. એટલે કે તમે જો ડોમિસાઇલ છો, બરાબર છે, તમે આ રાજ્યના નથી પરંતુ બીજા રાજ્યના છો પરંતુ દેશ તો ભારત જ છે, તો તમે 15% ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લઈ શકો છો. ઇન શોર્ટ આવું કહેવા માગે છે. અને NRI જે હોય ભારત દેશમાં બીજા દેશમાં આવ્યો હોય અને NRI જે હોય, બરાબર છે, એટલે કે ભારત નહીં તો અન્ય દેશમાંથી આવે, ધારો કે અમેરિકા છે, રશિયા હોય, બરાબર છે, આ બધા જે દેશો છે એમાંથી જો NRI તરીકે આવે તો એ NRI કોટામાં ભાગ લઈ શકે છે, બરાબર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ તો પાંચમો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે NRI કોટામાં પ્રવેશ માટે કોણ અરજી કરી શકે? બરાબર છે. તો આની આપણે ચર્ચા હમણાં જ કરી કે ઉમેદવાર પોતે બિનનિવાસી ભારતીય અથવા તો બિનનિવાસી ભારતીયની બાળક અથવા તો પાલ્ય હોવો જોઈએ. એટલે કે ટૂંકમાં ભારતનો હોવો જોઈએ નહીં. ત્યારબાદ ભારતની અંદર અથવા બહાર આવેલી શાળામાંથી તેણે 12મું ધોરણ પૂર્ણ કરેલ હોવું જોઈએ, એટલે કે એણે પણ લાયકાત 12મું ધોરણ પાસ કરેલ હોવું જ જોઈએ. ત્યારબાદ ઉમેદવારે જે તે વર્ષમાં તે વર્ષની નીટ UG પ્રવેશ પરીક્ષામાં આપેલ હોવી જોઈએ અને
સક્ષમ ઓથોરિટી દ્વારા નિર્ધારિત માપદંડ અનુસાર લાયક ઠરવા જોઈએ, એટલે કે એણે પણ નીટ પરીક્ષામાં ક્વોલિફાઈડ થવું જરૂરી છે, માર્ક લાવવા જરૂરી છે, નીટ પરીક્ષા આપેલ હોવી જોઈએ. તો એ જ ફક્ત NRI કોટામાં પ્રવેશ મેળવી શકે છે. ક્લિયર? એટલે કે આપણે જે ઉપર ચર્ચા કરી કે ભારતનો ના હોવું જોઈએ, ભારત દેશમાંથી બહાર જે હોય, બહારના દેશનો હોય, તો એ ફક્ત ને ફક્ત NRI કોટામાં ભાગ લઈ શકે છે. આટલું ક્લિયર છે મિત્રો, અને લાયકાત આપણે અહીંયા જોઈ લીધી. હવે આપણે છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ. તો હવે મિત્રો છઠ્ઠો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે જો મારો કોઈ ભાઈ બહેન, કાકા કાકી અથવા તો પરિવારના અન્ય કોઈ દૂરના સભ્યો NRI હોય તો હું NRI કોટામાં અરજી કરી શકું? તો એનો ઉત્તર છે ના. NRI કોટામાં અરજી કરવા માટે તમે પોતે NRI હોવા આવશ્યક છે અથવા તમારા માતા પિતા NRI હોવા આવશ્યક છે. એટલે કે જે તમારા રિલેશન છે, કોઈ પણ ભાઈ બહેન, કાકા કાકી કે પરિવારના, બરાબર છે, જે કઝિન્સ હોય છે, એ જો NRI હોય તો તમે NRI કોટામાં ભાગ લઈ શકો નહીં. ફક્ત ને ફક્ત તમે NRI હોવા જરૂરી છે કે તમારા માતા પિતા NRI હોવા જરૂરી છે, તો જ ફક્ત તમે NRI કોટામાં અરજી કરી શકો છો. તો આ વાત હતી NRI કોટા માટે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 7મો પ્રશ્ન આપેલો છે. તો 7મો પ્રશ્ન જોઈએ કે નીટ UG પરીક્ષા અંગેની માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો નીટ UG પરીક્ષા સંબંધિત માહિતી વેબસાઇટ, આ અલગ વેબસાઇટ www.nta.neet.nic.in પરથી તમે મેળવી શકો છો. એટલે કે નીટની તમામે તમામ માહિતી જે ઓફિશિયલ વેબસાઇટ છે www.nta.neet.nic.in, એટલે કે જે તમારી તારીખ બહાર પડે છે, તમારું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ થાય છે, જે તમારી રિઝલ્ટ આવે છે, એ બધું જ નીટનું આ વેબસાઇટ, ઓફિશિયલ વેબસાઇટ જે છે NTAની, એના પરથી તમે મેળવી શકો છો. અને જો તમે ગુજરાતમાં જે એડમિશન પ્રોસેસ છે એ medadmgujarat.org પરથી મેળવી શકો છો. તો આ બે વેબસાઇટ વચ્ચે અંતર છે, આ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન જોઈએ. તો હવે 8મા પ્રશ્નમાં જોઈએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ માટે નીટ UG પરીક્ષા આપવી જરૂરી છે? તો હા ભાઈ, જો તમે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવા માગો છો તો નીટ UG પરીક્ષા આપવી જરૂરી હોય છે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ તો 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સિવાયની કોલેજોમાં નીટ UG પરીક્ષા માન્ય ગણાશે કે કેમ? તો એનો ઉત્તર છે હા. 6 ગવર્મેન્ટ કોલેજો, મેડિકલ કોલેજો તથા તે સિવાયની અન્ય પ્રાઇવેટ કોલેજો, મેડિકલ કોલેજ છે, એમાં પણ નીટ UG માન્ય ગણાશે. ગવર્મેન્ટ કોલેજો, જીમર્સ મેડિકલ કોલેજો તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન માટે નીટ UG આપવી ફરજિયાત છે. એટલે કે જો તમે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા, ગમે તેમાં જો તમે એડમિશન લેવા માગો છો, મેડિકલ ફિલ્ડ હોય, તો એના માટે નીટ UG પરીક્ષા આપવી ફરજિયાત હોય છે. બરાબર છે મિત્રો? એટલે કે બધામાં જ આ લાયકાત જરૂરી છે. હવે મિત્રો 10મો પ્રશ્ન જોઈએ. તો 10મો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે ઓલ ઇન્ડિયા કોટાનું કઈ કઈ મેડિકલ કોલેજોમાં કેટલા ટકા રિઝર્વેશન છે? તો એનો ઉત્તર છે હાલ રાજ્યની 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં 15% સીટ ઓલ ઇન્ડિયા કોટા માટે રિઝર્વ છે. એટલે કે ગુજરાત સિવાયના જે બહારના રાજ્ય છે, જેવા કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, એ બધા જે અન્ય રાજ્યો છે જેવા કે ગુજરાત સિવાયના, તો એમાં 15% જે સીટ હોય એ ઓલ ઇન્ડિયા કોટાની ફરજિયાત હોય છે. એટલે કે બહારના જે રાજ્ય છે એમના જે વિદ્યાર્થીઓ હોય એ એમાં આપણી જે ગુજરાત રાજ્યની સીટ છે એમાં પણ 15%માં ભાગ લઈ શકે છે. બરાબર છે? તો આ ઓલ ઇન્ડિયા કોટાની વાત કરી. ત્યારબાદ 11મો પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આ પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવાર ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સિલિંગ માટે અરજી કરી શકે છે? તો વિદ્યાર્થી મિત્રો એનો ઉત્તર છે યસ. ઉમેદવાર એક સાથે ઓલ ઇન્ડિયા કોટા અને રાજ્યની કાઉન્સિલિંગ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે. એટલે કે હવે તમને અહીંયા કહી દઉં, MCC જે વેબસાઇટ છે એ ફક્ત ને ફક્ત ઓલ ઇન્ડિયા કોટા હોય, બરાબર છે, જે નેશનલ કક્ષાનું કાઉન્સિલિંગ પ્રોસેસ થાય છે એના માટે છે. તો તમારે વિઝિટ, જો ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માગો છો તો તમારે આ વેબસાઇટ વિઝિટ કરવી ફરજિયાત છે. બરાબર છે? એટલા માટે MCC વેબસાઇટ છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે. ત્યારબાદ જે તમારા રાજ્યની હોય, જેવી કે આપણી ગુજરાતની medadm ગુજરાત છે, એવી રીતે જે સ્ટેપ બાય સ્ટેપ કાઉન્સિલિંગ પ્રોસેસ થાય છે. એટલે કે પહેલાં તો ઓલ ઇન્ડિયા કોટા કાઉન્સિલિંગ, ત્યારબાદ સ્ટેટ કાઉન્સિલિંગ, બરાબર છે? તો આવી રીતે એ બંનેમાં ભાગ લઈ શકે છે, અરજી કરી શકે છે. એની 11મા પ્રશ્નમાં વાત કરી. ઓકે મિત્રો, હવે 12મો પ્રશ્ન જોઈએ. હવે 12મો પ્રશ્નમાં એવું કહે છે કે ગુજકેટ દ્વારા કેટલી બેઠકો ભરાશે? તો મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની આ પ્રવેશ પ્રક્રિયા
નીટ યુજી પરીક્ષા પર આધારિત છે. આ પ્રક્રિયામાં ગુજકેટની પરીક્ષાની કોઈ ભૂમિકા નથી. તો આ ઇમ્પોર્ટન્ટ કેસ છે કે ગુજકેટ માત્ર પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. નીટ યુજી એક્ઝામ છે એ માત્ર ને માત્ર મેડિકલ કોર્સ એટલે કે જે MBBS છે, BDS, BAMS, હોમિયોપેથિક, BHMS કોર્સ છે એના માટે ઉપલબ્ધ છે. જે પણ પેરામેડિકલ કોર્સમાં એડમિશન લેવા માગે છે એ યાદ રાખજો. હવે 13મા પ્રશ્નની વાત કરીએ તો 13મો પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે જો મેં પાછલા વર્ષમાં MBBS, BDS, BAMS, BHMS પ્રવેશ લીધો હોય, બરાબર છે, અને આ વર્ષે નીટ યુજીની પરીક્ષા આપી હોય અને સક્ષમ અધિકારી દ્વારા માપદંડ મુજબ લાયકાત મેળવવામાં આવે તો શું હું ઉપર જણાવેલ શાખાઓમાં આ વર્ષે ફરીથી મારી ચોઈસ પ્રમાણે પ્રવેશ લઈ શકું છું? તો મિત્રો પ્રશ્ન અહીંયા એવું કહેવા માગે છે કે જો તમે પાછલા વર્ષમાં MBBS, BDS, BAMS, BHMSમાં પ્રવેશ લઈ લીધો છે અને તમે નીટ યુજી પરીક્ષા હવે આપી છે તો તમે ફરીથી કોઈ કોર્સમાં એડમિશન લેવા માગો છો તો તમે કરી શકો. તો એનો જો જવાબ જોઈએ તો મિત્રો અહીંયા લખ્યું છે જો તમને જે કોલેજમાં પાછલા વર્ષમાં એડમિશન મળેલ છે ત્યાંથી તમે જરૂરી કાર્યવાહી કરીને NOC અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરશો તો તમે એડમિશનને પાત્ર થશો. એટલે કે મિત્રો હા, જો તમે MBBS, BDS, BAMS કે BHMSમાં એડમિશન લઈ લીધું છે અને ફરીથી નીટ યુજી એક્ઝામ આપી છે અને તમે કોર્સ બદલવા માગો છો તો તમે કોર્સ બદલી શકો છો. ફક્ત એના માટે રિક્વાયર્ડ શું થશે? NOC જે કાર્યવાહી અનુસાર હોય છે અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ કરવા ફરજિયાત હોય છે. ત્યારબાદ જો તમે NOC અને બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ રજૂ નહીં કરો તો ઉમેદવાર કે જેણે આ નિયમો હેઠળ કોઈપણ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે તેઓ તેમના અભ્યાસક્રમના કોર્સના સંપૂર્ણ સમયગાળો પૂરો નહીં થાય ત્યાં સુધી તે કોઈપણ અભ્યાસક્રમમાં આગળ પ્રવેશ મળશે નહીં, એટલે કે પ્રવેશ લઈ શકશે નહીં. બરાબર છે. એટલે કે જો તમને એડમિશન લેવું જ છે તો તમારે જે NOC જે છે એને ઉપયોગી અને બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તમારે રજૂ કરવા પડશે. અને જો તમે આ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટને NOC જો રજૂ નહીં કરો તો તમારે જે MBBS કરતા હોય, BAMS કરતા હોય, BHMS, BDS એ કોર્સ પૂરો થાય ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે અને કોર્સ પૂરો થાય પછી તમે અરજી કરી શકો છો. તો આ ખૂબ જ લાંબી પ્રોસેસ ગણી શકો છો. ક્લિયર છે? તો આ 13મા પ્રશ્નનું સોલ્યુશન હતું. હવે 14મો પ્રશ્ન એવું કહે છે કે જો ઉમેદવારે MBBS, BDS, BAMS, BHMSમાં પ્રવેશ મેળવ્યો નથી, એટલે કે એમને પ્રવેશની પ્રક્રિયા કરી નથી અને અન્ય કોર્સમાં પ્રવેશ મેળવી લે છે, ધારો કે પેરામેડિકલ કોર્સ છે એમાંય પ્રવેશ મેળવે છે અને ફરી નીટ યુજી પરીક્ષા આવતા વર્ષે આપે છે તો મેડિકલ કોર્સીસ છે આ બધા MBBS, BDS, BAMS તો એમાં પ્રવેશ લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખ્યું છે કે ઉમેદવાર આ જે કમિટી દ્વારા નક્કી કરાયેલ પાત્રતા માપદંડ મુજબ પ્રવેશ લઈ શકે છે. એટલે કે જો તમે BSc નર્સિંગ કરો છો, ત્યારબાદ ફિઝિયોથેરાપી કરો છો તો કોલેજમાંથી એના બોન્ડના નિયમો તમારે જાણી લેવાના હોય છે. એટલે કે જો તમે પાર્શિયલ ડ્રોપ લેવા માગો છો એનો મતલબ એવો થાય તો એના માટે જે ચાલુ વર્ષે જો BSc નર્સિંગ કરતા હોય, ફિઝિયોથેરાપી કરતા હોય અને છોડીને BAMS, BHMS, MBBSમાં જવા માગતા હોય તો તમારે કેટલાક બોન્ડ ભરવાના હોય છે. તેના રૂલ્સ જે છે કોલેજમાંથી તમારે જાણી લેવા જરૂરી છે. એટલા માટે એના માપદંડ અનુસાર તમે પ્રવેશ લઈ શકો છો. બરાબર. તો 14મા પ્રશ્નની વાત કરી. હવે મિત્રો આપણે 15મા પ્રશ્નની વાત કરીએ તો મિત્રો 15મો પ્રશ્ન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આને સ્કીપ ના કરતા કે ઉપરોક્ત MBBS, BDS, BAMS, BHMSમાં કોર્સીસમાં એડમિશન માટેની પ્રક્રિયા કઈ રીતે થાય છે. હવે આખું જોજો તો પ્રવેશ સમિતિ દ્વારા જુદા જુદા તબક્કામાં એડમિશનને લગતી તમામ માહિતી વેબસાઇટ આ યાદ રાખવાનું છે મેડ ગુજરાત મેં હમણાં કીધું એમ જ બરાબર છે, એના પર જાહેર કરવામાં આવે છે તમામ એડમિશન પ્રોસેસ હોય. ત્યારબાદ વિદ્યાર્થીએ ઉપરોક્ત વેબસાઇટ પરથી ઓનલાઈન પિન ખરીદીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પડશે. ત્યારબાદ જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરીને નજીકના હેલ્પ સેન્ટર પર પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે. એટલે કે જે તમારી એડમિશન પ્રોસેસ છે એમાં સૌપ્રથમ પિન ખરીદી કરવાની હોય છે, ત્યારબાદ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આગળ વધે છે અને પછી હેલ્પ સેન્ટર ખાતે જે અસલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની હોય છે તો આ પ્રકારે એની પ્રક્રિયા થાય છે એ વાત કરવામાં આવે છે. હવે અહીંયા જોઈએ ત્યારબાદ પ્રવેશ સમિતિની વેબસાઇટ આપેલી છે જે હમણાં કીધું એમ મુજબ. ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે અને પછી જે રાઉન્ડ આવે છે એટલે કે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ એ ઓનલાઈન રાઉન્ડમાં વિદ્યાર્થીએ નીચે જણાવ્યા પ્રમાણે બધી જ પ્રક્રિયામાં ભાગ લેવો પડશે. હવે મિત્રો આ જે રાઉન્ડ છે પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ એમાં કઈ પ્રોસેસ છે એની વાત કરીએ તો પહેલું છે ઓનલાઈન ચોઇસ ફિલિંગ. બરાબર છે, એટલે કે જે ચોઇસ ફિલિંગ થાય છે કોલેજોની સૌપ્રથમ એમાં તમારે ભાગ લેવો પડે. જે હેલ્પ સેન્ટર ખાતે અસલ
ડોક્યુમેન્ટની ચકાસણીનું કામ પતી જાય પછી આ પ્રોસેસ થાય છે. ત્યારબાદ બીજું છે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા કન્સેન્ટ આપવો, એટલે કે બીજા અને ત્રીજા ઓનલાઈન રાઉન્ડ માટે. ત્યારબાદ સીટ એલોટમેન્ટ માટે નિર્ધારિત બેંકમાં ઓનલાઈન અથવા તો ઓફલાઈન ટ્યુશન ફી ભરવી. ત્યારબાદ હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા, એપોઇન્ટમેન્ટ લેવી. બરાબર છે. ત્યારબાદ પાંચમું છે હેલ્પ સેન્ટર ખાતે અસલ ડોક્યુમેન્ટ જમા કરાવવા. ત્યારબાદ છઠ્ઠું છે હેલ્પ સેન્ટર ખાતેથી પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મેળવવો. તો આ જે હેલ્પ સેન્ટર ખાતે જે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જાઓ છો એની પ્રોસેસની વાત થાય છે. ત્યારબાદ જે સ્ટે વેકેન્સી રાઉન્ડ એટલે કે ચોથો ઓફલાઈન રાઉન્ડ છે એમાં વિદ્યાર્થીને નીચે જણાવ્યા પ્રમાણે બધી પ્રક્રિયામાં ભાગ લેવો પડે છે. અહીંયા આપ્યું છે પહેલું છે ઓફલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા કન્સેન્ટ આપો અને હેલ્પ સેન્ટરની પસંદગી કરવી. ત્યારબાદ ઓફલાઈન સ્ટે વેકેન્સી રાઉન્ડમાં ભાગ લેવા હેલ્પ સેન્ટર ખાતે રૂબરૂમાં હાજર થવું. જે સ્ટે વેકેન્સી રાઉન્ડ આવે છે મિત્રો એની વાત કરવામાં આવે છે. અને સીટ એલોટમેન્ટ થયા બાદ નિર્ધારિત બેંકમાં હેલ્પ સેન્ટર ખાતે ઓફલાઈન ટ્યુશન ફી ભરવી અને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવવા. જે બધું જ કામ ઓફલાઈન થાય છે. અને હેલ્પ સેન્ટર ખાતેથી પ્રોવિઝનલ એડમિશન ઓર્ડર મેળવવો. તો આ બધું જ સ્ટે વેકેન્સી રાઉન્ડ એટલે કે જે ફોર્થ રાઉન્ડ આવે છે પહેલો બીજો ત્રીજોમાં તો ઓનલાઈન થાય છે, એનો કોઈ વાંધો છે નહીં. બરાબર છે. એમાં ખાતર ઓફલાઈન તમારે હેલ્પ સેન્ટર ખાતે જવાનું થાય છે, પરંતુ આમાં જે બધું કરવું પડે છે એ બધું ઓફલાઈન જે સ્ટે વેકેન્સી રાઉન્ડ જો તમને ત્રીજા રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું એના માટેનું છે. ઓકે. હવે મિત્રો 16મા પ્રશ્નની વાત કરીએ તો 16મો પ્રશ્ન એવું કહે છે કે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ વિશેની માહિતી ક્યાંથી મેળવી શકાશે. તો એ પણ મિત્રો MadeInGujarat.org વેબસાઇટ છે એના પર બધી જ ખબર આવે છે. આપણા વિડીયો પર એ બધી જ ખબર જે ન્યૂઝ આવે છે, અપડેટ આવે છે, બધી આવે જ છે, એટલે તમારે જોતા રહેવાની. બરાબર છે. જે વેબસાઇટ છે તમે વારે વારે ચકાસી શકો છો અને એના પરથી તમને કેટલીક માહિતી જે મેડિકલ એડમિશન, પેરામેડિકલ એડમિશનને લગતી હોય એ પણ મળી શકે છે. તો આ 16મા પ્રશ્નની વાત કરી. 17મો પ્રશ્ન એવું કહે છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પિન ક્યાંથી મેળવી શકાય છે. તો એ પણ જે વેબસાઇટ હોય, જે રજિસ્ટ્રેશન પ્રોસેસ જ્યારે ચાલુ થાય ત્યારે પહેલાં પિન ખરીદીને પછી રજિસ્ટ્રેશન પ્રોસેસ. બરાબર છે. જે પ્રક્રિયા હોય છે તો એ પણ ઓનલાઈન પ્રક્રિયા પિન ખરીદવાની થાય છે. અને એમાં રકમ જે છે 200 રૂપિયા કીધું છે, પરંતુ 300 રૂપિયા હાલ કરવામાં આવી છે. એટલે કે તમે આ પિન ખરીદવાની પ્રોસેસ છે એ આ વેબસાઇટ પરથી મેળવી શકો છો. હવે મિત્રો 18મા પ્રશ્નની વાત કરીએ તો 18મો પ્રશ્ન એવું પૂછવામાં કે જો હું ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા દરમિયાન મેં બનાવેલ મારો પાસવર્ડ અથવા તો પિન નંબર હું ભૂલી ગયો હોય તો તેને પાછો કેવી રીતે મેળવી શકું. તો આ વિદ્યાર્થીઓને કેટલીક વાર થતું હોય છે કે એમને જે પાસવર્ડ મળેલો હોય જ્યારે પિન ખરીદી કરવા ગયેલ હોય અને પિન નંબર જે આપેલો હોય એ ભૂલી ગયા હોય. બરાબર છે. ક્યાં તો ડિલીટ વાગી ગયો હોય તો આ પાછો કેવી રીતે મેળવી શકાય. તો એનું સોલ્યુશન એ છે કે ભૂલી ગયેલા પાસવર્ડ અથવા પિન નંબરને મેળવવા માટે તમારે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જવાનું રહેશે. હવે ભૂલી ગયેલા પિન નંબર ખરીદવા માટે તમારે હેલ્પ સેન્ટર પર ₹100 ચૂકવવાના રહેશે. ત્યારબાદ હેલ્પ સેન્ટરના અધિકારી તમારા યુઝર આઈડી સાથે પ્રવેશ સમિતિના ઈમેલ આઈડી પર ઈમેલ કરશે. એટલે કે જે હેલ્પ સેન્ટર ખાતે જે તમે જાઓ છો, તમારું જે નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં જવાનું રહેશે અને ત્યારબાદ તમારે ₹100 જેટલી રકમ ચૂકવવાની રહેશે. અને ત્યારબાદ તમારા મેલ પર એ કેટલાક મેસેજીસ આવશે અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પિન નંબર ફરીથી મોકલવામાં આવશે. જો તમે જે ભૂલી ગયા હતા એ, ત્યારબાદ જે પાસવર્ડ ભૂલી ગયા હોય તો ઉમેદવારને નવો પાસવર્ડ હેલ્પ સેન્ટર પરથી મફતમાં આપવામાં આવશે. કોઈ પણ ફી એની ચૂકવવાની રહેતી નથી. માત્ર પિનની જે ₹100 હોય એ ચૂકવવાની રહેશે. અને પહેલું તમે તમારા પાસવર્ડ અથવા પિન નંબરનો ફોટો પાડીને મોબાઈલમાં સ્ટોર કરીને સલાહ આપવામાં આવે છે, એટલે કે જેનો સ્ક્રીનશોટ હોય જો તમે ભૂલી ના જાઓ એના માટે. ત્યારબાદ તમારા માતા પિતાને, ભાઈ બહેનના ફોટો મોકલો અને તેમને પણ ફોટો સ્ટોર કરવાનું કહેશો. એટલે કે તમારા જે રિલેટિવ્સ છે એને પણ મોબાઈલ પર આ ફોટો મોકલી દેવાનો રહેશે, સ્ક્રીનશોટ. અને તમારા પોતાના ઈમેલ એડ્રેસ પર તમારા માતા પિતા અથવા તો ભાઈ બહેનના ફોટાનો ઈમેલ મોકલો, જેથી ત્યાં પણ સ્ટોર થઈ જાય. એટલે ટૂંકમાં તમારું જે પિન નંબર અને પાસવર્ડ છે એ ફરીથી ભૂલી ના જાઓ. ક્લિયર છે. તો 18મા પ્રશ્નની વાત કરી, પિન નંબર કે પાસવર્ડ ભૂલી ગયા હોય તો. હવે મિત્રો આપણે 19મા પ્રશ્નની વાત કરીએ તો 19મો પ્રશ્ન એવું કહે છે કે જો હું નીટ યુજી કટ ઓફ પ્રમાણે એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે એલિજિબલ હોય તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરી શકું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકું. તો મિત્રો www.madeInGujarat.org વેબસાઇટ પર આ બધી જ પ્રોસેસ ઉપલબ્ધ હોય છે. બરાબર છે. એટલે કે પિન ખરીદી, ઓનલાઈન રજિસ્ટ્રેશન, ચોઇસ ફિલિંગ, આ બધું જ એક જ વેબસાઇટ પરથી મળી જાય છે. ત્યારબાદ પિન મેળવ્યા પછી તમારે ઉપર જણાવેલ વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું પડશે, જેમ પ્રોસેસ થાય છે. ત્યારબાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ લોગિન કરી અને ચોઇસ ફિલિંગ કરી શકો છો, ચોઇસ બદલી શકો છો, ચોઇસ
ઉમેરી પણ શકો છો અને તેને ચોઈસ લોક કરવાની રહેશે, બરાબર છે. એટલે કે ચોઈસ ફિલિંગ, પિન ખરીદી, રજિસ્ટ્રેશન આ બધી જ પ્રક્રિયા એક જ વેબસાઇટ પરથી થાય છે, બરાબર. ત્યારબાદ અહીંયા લખ્યું છે કે તમને ઉપલબ્ધ બધી બેઠકો માટે ચોઈસ ફિલિંગ કરી શકો છો. ચોઈસ ફિલિંગ કરવાની કોઈ લિમિટ નથી, એટલે કે તમારી રીતે તમે કોલેજ પસંદગી 50, 100 જેટલી પણ કોલેજ હોય તમે તમારી રીતે પસંદ કરી શકો છો. અને તમે જે બેઠકોમાં પ્રવેશ લેવા માગતા હોય તે માટેની ચોઈસ ફિલિંગ ભરવી જોઈએ, એટલે કે ક્રમ અનુસાર ઉતરતા ક્રમ જે હોય, બરાબર છે, તે તમને તમારી પસંદગી અનુસાર કોલેજ મળી શકે એમાં તમારે ચોઈસ ભરી શકો છો. હવે અહીંયા એ લખ્યું છે કે તમારા મત મુજબ જૂન માસમાં એડમિશનની જાહેરાત આવશે, પરંતુ નીટનું જે રિઝલ્ટ છે એ ઓગસ્ટમાં આવશે. તેથી નીટના પરિણામ પહેલાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તો ભાઈ લોજિકલી પ્રેક્ટિકલી વાત છે ના જ થાય, કારણ કે રિઝલ્ટના આધારે મેરિટ બનવાનું છે અને મેરિટના આધારે તો એડમિશન લેવાનું છે જે કટ ઓફ હોય છે, એટલે ના જ બની શકે ને. એટલે એનો ઉત્તર છે ના. નીટ યુજી પરિણામો જાહેર થયા પછી પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય છે, બરાબર છે. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી કાઉન્સિલિંગ પ્રક્રિયા, એડમિશન પ્રક્રિયા, રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ ન જ થઈ શકે. ઓકે મિત્રો, તો મિત્રો આ 20 પ્રશ્નો વિશે અહીંયા આપણે ચર્ચા કરી. આ પાર્ટ 1 હતો. પાર્ટ 2 હજી આવશે. હજી કેટલાક પ્રશ્નો છે જે કાઉન્સિલિંગ પ્રોસેસના હવે આવશે, એટલે આ વિડીયો પણ ઇમ્પોર્ટન્ટ હતો ને આવતો વિડીયો પણ ઇમ્પોર્ટન્ટ થશે. જે પહેલો રાઉન્ડ આવે છે, બીજો રાઉન્ડ આવે છે, એના વિશેના પ્રશ્નો કેટલાક હું લઈને આવીશ. તો મિત્રો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. જો તમે ચેનલ પર નવા આવ્યો છો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ નવી માહિતી મેળવવા માટે મેડિકલ, પેરામેડિકલ, એડમિશનને લગતા કેટલાક વિડીયો, કેટલીક અપડેટ આપણા પર આવતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.